સ્વતંત્ર માલિકી હક અંગેના દસ્તાવેજો કયા હોવા જોઈએ? જે આપણે પહેલે જાણ્યું કે જે લોકો ખરીદીથી મિલકત કરે છે તે સ્વતંત્ર માલિકીની ગણાય. તો સ્વતંત્ર માલિકી જ્યારે વેચાણ દસ્તાવેજી લઈ તો વેચાણ દસ્તાવેજ, ઇન્ડેક્સની નકલ અને રજિસ્ટ્રેશનની રસીદ, આ એ 3 મહત્ત્વના ડોક્યુમેન્ટ છે. એ સિવાય ડોક્યુમેન્ટ્સ ઘણા છે, પણ જે કાયદાની મર્યાદા છે, કાયદામાં જે મૂળભૂત કહેવાય તે આ 3 છે. આ 3 હોય તો 7/12માં સિટી સર્વેમાં તમારી એન્ટ્રી પણ પડી જશે. મ્યુનિસિપાલિટીના વેરામાં કબજેદાર તરીકે તમારું નામ ચડી જાય. ઇલેક્ટ્રિસિટી બિલમાં દસ્તાવેજ આપો તો મીટર તમારા નામ પર કન્વર્ટ થઈ જાય. ટેલિફોન એમાં પણ તમે આ દસ્તાવેજ આપો તો ચેન્જ થઈ જાય, ગેસની લાઈન ચેન્જ થઈ જાય. તો આ 3 છે એ બેઝિક છે. બાકી માલિકી હકના જે પુરાવા છે તેમાં તમારું માલિક તરીકે નામ આવે, પણ એને માલિકી હકનો પુરાવો ગણાય નહીં. જે બેઝિક છે તે આ છે: વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એ એક ઇન્ડેક્સ 2નું ફોર્મ આવે છે. જો દસ્તાવેજ કાયદેસર રજિસ્ટર્ડ થયો હોય તો જ એ સબ રજિસ્ટ્રાર તરફથી ઇન્ડેક્સ ઇસ્યુઝ કરવામાં આવે. તમે દસ્તાવેજ કર્યો હોય અને કોઈ પણ કારણસર જો પેન્ડિંગ હોય, કાં તો સાક્ષીના કારણે, કબૂલાતના કારણે, સ્ટેમ્પ ડ્યુટી ઓછી હોય, વધતી હોય, અને એના કારણે, અથવા તો કોઈ કાયદાની મર્યાદાના કારણે સગીરની મિલકત હોય, અથવા તો સહિયારી મિલકત હોય ને કોઈ એક ભાગીદારે કરી આપી, એક સહમાલિકે કરી આપી, એવા કોઈ કારણસર જો પેન્ડિંગ હોય ને તો આ ઇન્ડેક્સની નકલ નીકળશે નહીં. એટલે એ ઇન્ડેક્સની નકલ એટલા માટે જરૂરી રહે કે જે વેચાણ દસ્તાવેજ તમારા હાથમાં આવે, જો એની ઇન્ડેક્સ ન હોય તો એવું બને કે દસ્તાવેજ થયો છે પણ પેન્ડિંગ છે, અને પેન્ડિંગ દસ્તાવેજ હોય તો એનો માલિકી હક તરીકેનો હજુ હક પ્રસ્થાપિત થતો નથી. તો વેચાણ દસ્તાવેજ સાથે ઇન્ડેક્સ અને રજિસ્ટ્રેશનની રસીદ કે એની રજિસ્ટ્રેશનની ફી ભરી છે એ યોગ્ય રજિસ્ટ્રારમાં રજિસ્ટર થયેલ છે. તો જ્યારે સ્વતંત્ર માલિકી ખરીદી તરીકે થઈ હોય તો એના બેઝિક લીગલ ડોક્યુમેન્ટ આ 3 છે. આપણા ત્યાં શું છે કે જ્યારે મિલકત ખરીદ વેચાણ કરવાનું હોય તો સૌથી પહેલાં માંગે કે 7/12માં તારું નામ છે, હકપત્રકમાં તારું નામ છે, સિટી સર્વેમાં તારું નામ છે, તારા નામ પર શેર છે. પણ 7/12માં નામ હોવા માત્રથી એ માલિક છે એમ કહી શકાય નહીં. સિટી સર્વેમાં તમારું નામ હોય એનાથી તમે માલિક ઠરતા નથી. ફક્ત એટલું જોઈને જો તમે કોઈ મિલકત ખરીદો તો મે બી તમને કોઈ લિટિગેશનનો સામનો કરવો પડે. એવી રીતે ફક્ત દસ્તાવેજ જુઓ ત્યારે પણ આ જ પરિસ્થિતિ આવે. એટલે આ જે છે તે કોઈ સ્કૂટર ખરીદીએ તો એ સ્કૂટરના બધા સ્પેરપાર્ટ સાથે હોવા જોઈએ તો એ સ્કૂટર કામનું. નહીંતર તો શું છે કે ઇન્ડેક્સ નહીં હોય ને દસ્તાવેજ હોય તો વ્હીલ વગરના સ્કૂટર જેવું થઈ જાય. તો એ એકબીજાનું કોમ્બિનેશન છે. હવે તમે કોઈનો દસ્તાવેજ માંગો અને તે વખતે તમે જુઓ દસ્તાવેજ છે અને સિટી સર્વેમાં કે 7/12માં બીજાનું જ નામ ચાલે છે અને દસ્તાવેજ કોઈ બીજાએ કરી આપ્યો છે, તો આ કોમ્બિનેશન નહીં મળતો હોય તો તમારે ચેતવાની જરૂર છે કે આ દસ્તાવેજ કોઈ બીજાએ કરી આપ્યો છે, કોઈ ફ્રોડે કરી આપ્યો છે. તો તમારે ફર્ધર ઇન્ક્વાયરી કરી આપવું પડે કે 7/12માં કે સિટી સર્વેમાં જે છે તેણે શા માટે દસ્તાવેજ કરી નથી આપ્યો. તો એ તમારે પાછું ટાઇટલમાં ઊંડા ઉતરવાની જરૂર પડે. તો આ એક કોમ્બિનેશન છે. ચા ત્યારે જ બને કે અંદર ખાંડ, ચાની ભૂકી બધી કરે તો એને ચા કહેવાય. માલિકી હક પણ એવું છે કે બધું ભેગું થાય તો માલિકી થાય. બાકી ખાલી પાણી ઉકાળ્યા કરો અને ચા જુદી રાખો તો એ ચા કહેવાય નહીં. એવી રીતે વ્હીલ જે છે
એ વિલથી કોઈને પ્રોપર્ટી પ્રાપ્ત થઈ હોય તો એ વિલની કોપી મેળવવી ખૂબ જરૂરી છે. વિલની કોપી મેળવો તો એ જોવાની જરૂર છે કે વિલ કાયદેસર છે કે નહીં. જો વિલ કાયદેસર નહીં હશે તો સિટી સર્વે 7/12 કે કોઈ જગ્યા પર એન્ટ્રી પડશે નહીં. પણ 7/12માં એન્ટ્રી નહીં પડવાથી એ માલિક નથી એમ કહેવાય નહીં. જો કાયદેસરનું વિલ હોય અને 7/12માં કે સિટી સર્વેમાં નામ ન ચડ્યું હોય તો બી એ માલિક ગણાય. 7/12માં કે સિટી સર્વેમાં નામ ચડવાવું એ એક ફોર્માલિટી છે. તો વિલ પ્રોબેટ એ બે છે. એવી રીતે વારસાઈથી જગ્યા મળી હોય તો એનું પેઢીનામું. સ્વતંત્ર માલિક તરીકે ક્યારે ગણાય કે એકમાત્ર માલિક એક જ વારસદાર હોય તો. જો પેઢીનામામાં બીજા 2-3 વારસદાર હોય તો એ સ્વતંત્ર માલિક ગણાય નહીં, એ સહિયારો માલિક થઈ જાય. ગણોત ધારા હેઠળ જો એને જગ્યા મળી હોય તો એણે 32 ગણનો હુકમ અને 32 એમનું સર્ટિફિકેટ મળેલું હોવું જોઈએ. 32 ગણના હુકમ વગર કોઈ ગણોત માલિક બની શકતો નથી. ગણોતિયો બની શકે પણ ગણોતિયામાંથી માલિક તરીકેનું જો નામ ચડાવવું હોય તો 32 ગણનો હુકમ થયેલો હોવો જરૂરી છે. માત્ર 32 ગણનો હુકમ થયો હોય તો એનાથી માલિક બનતો નથી. કારણ કે 32 ગણના હુકમમાં જમીનની કિંમત ઠેરવેલી હોય. એ કિંમત જો સરકારમાં ભરપાઈ થઈ ગઈ હોય તો જ તમને 32 એમનું સર્ટિફિકેટ મળે. અને 32 એમનું સર્ટિફિકેટ મળે તો જ તમે માલિક બનો છો. ગણોત્યાથી તમને માલિક ઠરાવ્યા છે પણ માલિક તરીકે ટ્રાન્સફર ત્યારે જ થાવ કે 32 એમનું સર્ટિફિકેટ તમને ઇસ્યુ કરવામાં આવ્યું હોય. અને છેલ્લો ગ્રાન્ટ કે કોઈ બી સરકારી જગ્યા તમને ગ્રાન્ટથી મળે તો એ ગ્રાન્ટ ફાળવણીનો હુકમ જોવો બહુ જરૂરી છે. કારણ કે ફાળવણીમાં હુકમમાં કયા હેતુ માટે તમને જગ્યા ફાળવી છે તે લખ્યું હોય, કેટલા વર્ષ માટે કઈ શરતથી ફાળવી છે તે લખ્યું હોય. તો ભલે સ્વતંત્ર માલી તરીકે મળ્યું હોય પણ એની શરતો એને લાગુ પડે. એટલે એનો હુકમ વાંચવો ખૂબ જરૂરી થઈ જાય. તો આ સ્વતંત્ર માલિક તરીકે જે મિલકત મળી હોય તેના આ ડોક્યુમેન્ટ્સની સાથે 2 વસ્તુ બાકી છે. એક સોસાયટીનું સભ્યપદ, કંપની કે એનટીસીનું સભ્યપદ. એ આમાં એટલા માટે નથી લખ્યું કે પહેલાં જે સભ્યપદ મળતું હતું તે ડાયરેક્ટ એલોટમેન્ટ થતું હતું. હવે કોઈ પણ કંપની કોઈ પણ સોસાયટીનું સભ્યપદ મેળવવું હોય તો વેચાણ દસ્તાવેજ ફરજિયાત છે અને વેચાણ દસ્તાવેજ પ્રમાણેની સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત છે. એટલે એ વેચાણ દસ્તાવેજ વગરનો કોઈ સભ્ય બન્યો હોય કોઈ સોસાયટીમાં તો એ પાકો સભ્ય અથવા તો કાયદેસરનો સભ્ય ગણાય નહીં. અને જો એવી મિલકત સાથે તમે વ્યવહાર કરો તો ભવિષ્યમાં લિટિગેશન થવાના ચાન્સીસ રહેલા છે. ઓકે, આ અંગે કોઈ સવાલ? યસ. આપણે કોઈ પ્રોપર્ટી વેચાણથી લીધી હોય જમીન રિલેટેડ, એમાં માની લ્યો દસ્તાવેજ થઈ ગયો, આપણો વેચાણ દસ્તાવેજ થઈ ગયો, કોઈ કારણસર 7/12માં નામ ચડી ના શક્યું, આપણી એન્ટ્રી નામંજૂર થઈ, તો એવા કિસ્સામાં જેમના નામે વેચાણ દસ્તાવેજ થયેલો છે એના માલિકી હક અંગ બંધ રહે. સિવાય કે એન્ટ્રી નામંજૂર થવાનું કોઈ કાયદાનું કારણ હોય તો, દાખલા તરીકે કોઈએ ખેતીનો દસ્તાવેજ કર્યો અને બિનખેડૂત છે તો દસ્તાવેજ થઈ જશે પણ એની એન્ટ્રી નહીં પડે તો એ કાયદેસરનો વેચાણ દસ્તાવેજ ગણાય નહીં. બરાબર છે જી? સિવિલ રાઇટ્સ મળે પણ માલિકી ન બને. મૂળ માલિક તો પિક્ચરમાંથી નીકળી જાય, એ તો પૈસા લઈ લીધા એટલે 0 થઈ જાય. જો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટનો એક બહુ મહત્ત્વનો સિદ્ધાંત એ છે કે જ્યારે વેચાણ દસ્તાવેજ થાય અને વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ થાય, વેચાણ આપનાર વેચાણ
દસ્તાવેજની સબ રજિસ્ટ્રારની કચેરીમાં જાય અને એ ત્યાં સહી કરે, ચોપડામાં સહી કરે, ત્યાં સુધી માલિકી ટ્રાન્સફર થતી નથી. પણ જ્યારે રજિસ્ટર્ડ એ વેચાણ દસ્તાવેજને કન્ફર્મ કરે કે આને હું નોંધું છું, જે ક્ષણે સબ રજિસ્ટ્રાર એની નોંધણી કરીને પોતાની સહી કરે, એ જ સેકન્ડે એક ક્ષણે પેલો જે વેચનાર છે તે ઝીરો થઈ જાય મિલકત પ્રત્યે. એણે સબ રજિસ્ટ્રારની ઓફિસની બહાર બી નીકળો નહીં હોય તે પહેલાં એના માલિકી હક સીઝ થઈ જાય અને એક ક્ષણે ખરીદનાર માલિક બની જાય. એટલે એના જે સિવિલ રાઇટ છે તે પૂરા થઈ જાય. હવે જે સવાલ રહે છે કે બિન ખેડૂતે કર્યો હોય અથવા તો બે માલિક હોય ને એકે કર્યો હોય, એ જે છે તે સરકાર અને ખરીદનારની વચ્ચેનો વ્યવહાર છે. વેચનારનું નામ 7/12 એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે એન્ટ્રી નથી પડી તો 7/12 મૂળભૂત ખેડૂત રહેશે. પણ મૂળભૂત ખેડૂતના નામ 7/12 હોવા છતાં એના કોઈ રાઇટ્સ ગણાશે નહીં. ઓકે, યસ જી, પ્રોબેટ. ઓકે, આપનું જી. હા, સાવાડીની અંદર ઘણી જગ્યા એ લોકોએ કાયમી ભાડાપટ્ટે આપી છે. હા, એની અંદર અમુક લોકોના નામ બીજા હકની અંદર 7/12 દાખલ થયા છે. હા, હવે જેમના નામ દાખલ થયા છે હા. એમની વારસાઈ પણ હવે નથી થતી કે જે શ્રી સાહેબ, જો અત્યારે બસ પતી ગયું ભાઈ. 32 ગ એ ગણોદ્ધારો જે આપણા ત્યાં ગુજરાતમાં છે તેની કલમ છે ગણોદ્ધારાની 32 ગ. આપણા ત્યાં 1956માં કાયદો આવ્યો, ખેડે તેની જમીન એ એનો માલિક. એટલે જે મૂળ ખેડૂત હતા તેણે કોઈને ખેડવા આપી હોય જગ્યા અને મહેનત એ ખેડૂત કરતો હોય અને પેલો ફક્ત એનું ઉપજ લઈ લેતો હોય, તો કાયદામાં એવી કરી કે જેવી રીતે જે મંજૂરી કરે છે તેને માલિક બનાવી દેવો અને મૂળ માલિક છે તેને ઝીરો કરી નાખવો. એ ગણોદ્ધારો ખેડે તેની જમીનવાળો. અને જ્યારે આવો ગણોતિયો નોંધાયેલો હોય અથવા ન નોંધાયેલો હોય તો એનો કેસ ચાલે કે ખરેખર આ જમીનમાં આ ગણોતિયો છે કે નહીં. મૂળ જમીન માલિક વતી આ ખેડે છે, એને કોઈ રીતે ભાડું આપતો હોય કે પાક એને ભાગીદારીમાં કરતો હોય 50-50% કે કંઈ પણ રીતે, જો એ મહેનત કોઈ મજૂર કરતો હોય અને એનો ઉપજ કોઈ માલિક ખાતો હોય તો સરકારે એ કાયદો બનાવ્યો કે જે મજૂરી કરતો હોય, જે ખેતી કરતો હોય તેને માલિકી હક્કે એ જગ્યા આપી દેવી. એ જે પ્રક્રિયા થાય, જે કેસ થાય તે કલમ 32 ગ હેઠળની પ્રક્રિયા ગણાય. એમાં 32 ગ હેઠળ જમીન માલિકને બોલાવે, મૂળ ખેડૂતને બોલાવે, એના પુરાવા લઈને એવું જો સાબિત થાય 32 ગમાં કે આ મજૂર ખરેખર ખેડે છે અને પેલો ખાલી ઉપજ જ લે છે, તો એ 32 ગમાં મામલતદાર હુકમ કરે કે આ માલિક આજથી અને પેલા ભાઈ ઝીરો. અને એ જ્યારે સાબિત થાય ત્યારે મામલતદાર અમુક નોમિનલ રકમ નક્કી કરે કે આ જમીનની રકમ 5,000, 7,000, 10,000 એવું પટ પ્રમાણે જમીનની ક્ષેત્ર પ્રમાણે નક્કી કરે. એ રકમ ફક્ત જમીન માલિક મેળવવા હકદાર, પણ એ ગણોતિયા પાસે ઉઘરાણી કરી નહીં શકે. એણે સરકાર પાસે ઉઘરાણી કરવાની અને ગણોતિયાએ સરકારને પૈસા ભરવાના અને સરકાર પેલા જમીન માલિકને આપે. એ પૈસા પૂરા થઈ જાય તો એને સર્ટિફિકેટ આપવામાં આવે કે આ જે સર્ટિફિકેટમાં જે કિંમત નક્કી કરી હતી એ તે પૂરેપૂરી રકમ એણે ભરપાઈ કરી દીધી છે, એટલે આજથી એ સંપૂર્ણ માલિક છે, એના પર કોઈ વેચાણનો અવેજનો બોજો નથી. અત્યારે નથી. અત્યારે ગણોદ્ધારો અમલમાં છે પણ હવે નવા ગણોતિયાને ઠરાવવામાં આવતા નથી. જે અગાઉના ચાલે છે તે 2008 પહેલાંના છે તે 2008માં નવા ગણોતિયાને ઠેરવવાનું બંધ કરવામાં આવ્યું. 2008થી. ઓકે, થેન્ક યુ.